વેલકમ ટુ લાઈવ સ્ટડી. તો મિત્રો, આપણી ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. આજે પાર્ટ 9 આપણા પ્લેલિસ્ટમાં 1 થી 8ના વિડીયો અપલોડ થઈ ગયા છે અને પાર્ટ 9નો વિડીયો પણ આવી ગયો છે. તો આજે જનરલ વિજ્ઞાનના પ્રશ્નો લઈશું. જે મિત્રો ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તમારા મિત્રોને શેર કરો, વિડીયોને લાઈક કરો. કોઈ બી પ્રશ્નમાં કંઈક ક્વેરી હોય તો કમેન્ટ કરી દેજો, તેનો હું જવાબ ચોક્કસથી આપીશ. ચાલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, કાર્બનિક યૌગિકમાં હાઇડ્રોજનના વધારે પડતા તત્વો સામાન્ય રીતે ક્યાં હોય છે? ઓપ્શન એ કાર્બન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી ઓક્સિજન અને ઓપ્શન ડી છે સિલિકોન. આમાંથી કાર્બનિક તત્વો વધારે પડતા સામાન્ય રીતે ક્યાં હોય છે? ચલો તો પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન એ કાર્બન. કાર્બનિક યૌગિકમાં હાઇડ્રોજનના વધારે પડતા તત્વો સામાન્ય રીતે કાર્બનમાં હોય છે. પ્રશ્ન નંબર 2, તત્વનું આવર્તક કોષ્ટક નીચે આપેલ વિકલ્પો પૈકી કોણે બનાવ્યું હતું? ઓપ્શન એ બ્રોગલી, ઓપ્શન બી મેન્ડેલિફ, ઓપ્શન સી વિલાર્ડ અને ઓપ્શન ડી છે ઓટો હાન. આ 4 ઓપ્શનમાંથી કોણે તત્વનું આવર્તક કોષ્ટક બનાવ્યું હતું? ચલો પ્રશ્ન નંબર 2નો જવાબ આવે છે ઓપ્શન બી મેન્ડલીફ, કે જેને તત્વનું આવર્તક કોષ્ટક બનાવ્યું હતું. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલ વિકલ્પો પૈકી સૌથી મોટું તત્વ કયું છે? ઓપ્શન એ ઓસ્મિયમ, ઓપ્શન બી સીઝિયમ, ઓપ્શન સી યુરેનિયમ અને ઓપ્શન ડી ઇરિડિયમ. સૌથી મોટું તત્વ કયું છે આપેલ ઓપ્શનમાંથી? ચાલો પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન બી સીઝિયમ, કે જે સૌથી મોટું તત્વ છે. પ્રશ્ન નંબર 4, આધુનિક આવર્તક કોષ્ટકમાં ઊભી હરોળને શું કહેવાય છે? ઓપ્શન એ સમભારિક, ઓપ્શન બી લાઇન, ઓપ્શન સી આવર્ત અને ઓપ્શન ડી છે સમૂહ. તો આધુનિક આવર્તક કોષ્ટકમાં ઊભી હરોળને શું કહેવાય છે? ચલો પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન ડી સમૂહ, કે જે આધુનિક આવર્તક કોષ્ટકમાં ઊભી હરોળ છે તેને સમૂહ કહેવાય છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ વિકલ્પ પૈકી સૌથી નાનું તત્વ કયું છે? ઓપ્શન એ થોરિયમ, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી હિલિયમ અને ઓપ્શન ડી છે નાઇટ્રોજન. આ 4 ઓપ્શનમાંથી સૌથી નાનું તત્વ કયું છે?
ચલો, પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન બી હાઇડ્રોજન. હાઇડ્રોજન કે જે સૌથી નાનું તત્વ છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે? ઓપ્શન એ ઇનાડિયમ, ઓપ્શન બી ગેલિયમ, ઓપ્શન સી બ્રોમિન અને ઓપ્શન ડી છે ઝિંક. આમાંથી સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે. 4 ઓપ્શનમાંથી કઈ ધાતુ છે કે જે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે? ચલો, પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન બી ગેલિયમ કે જે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે. ગેલિયમ ધાતુ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલ વિકલ્પ પૈકી સૌથી સખત પદાર્થ કયો છે? ઓપ્શન એ છે પારો, ઓપ્શન બી મોતી, ઓપ્શન સી પ્લેટિનિયમ અને ઓપ્શન ડી છે હીરો. આ 4 ઓપ્શનમાંથી સૌથી સખત પદાર્થ કયો છે? ચલો, પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન ડી હીરો કે જે સૌથી સખત પદાર્થ છે. સૌથી સખત પદાર્થ કયો તો હીરો. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે? ઓપ્શન એ બીડિયમ, ઓપ્શન બી બેલ્જિયમ, ઓપ્શન સી બ્રોમિન અને ઓપ્શન ડી ક્રોમિયમ. આ 4 ઓપ્શનમાંથી કઈ એવી અધાતુ છે કે જે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે? પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન સી બ્રોમિન. બ્રોમિન એવી એક અધાતુ છે કે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલ વિકલ્પ પૈકી સૌથી સખત તત્વ કયું છે? ઓપ્શન એ ટંગસ્ટન, ઓપ્શન બી યુબિડિયમ, ઓપ્શન સી ઇરિડિયમ, ઓપ્શન ડી છે ટિટાનિયમ. આ 4 ઓપ્શનમાંથી કયું એવું તત્વ છે કે જે સૌથી સખત છે? ચાલો, પ્રશ્ન નંબર 9નો જવાબ આવે છે ઓપ્શન સી ઇરિડિયમ. ઇરિડિયમ એક એવું તત્વ છે કે જે સૌથી સખત તત્વ છે. પ્રશ્ન નંબર 10, પૃથ્વીના પોપડા પર સૌથી વધુ માત્રામાં કયું તત્વ મળી આવે છે? ઓપ્શન એ આયર્ન, ઓપ્શન બી સિલિકોન, ઓપ્શન સી ઓક્સિજન અને ઓપ્શન ડી નાઇટ્રોજન. આ 4માંથી કયું સૌથી વધુ પૃથ્વીના પોપડા ઉપરથી મળી આવતું તત્વ છે? ચેનલ પર નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
ચલો પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન સી ઓક્સિજન. ઓક્સિજન કે જે પૃથ્વીના પોપડા પરથી સૌથી વધુ માત્રામાં ઓક્સિજન તત્વ મળી આવે છે. પૃથ્વીના પોપડામાં કીધું છે, વાતાવરણમાં નહીં. પ્રશ્ન નંબર 11. કયો ગેસ ફૂલોનો રંગ ઉડાવી નાખવા માટે જવાબદાર હોય છે? ઓપ્શન એ માર્સ વાયુ, ઓપ્શન બી ગેસોહોલ, ઓપ્શન સી પ્રોડ્યુસર વાયુ અને ઓપ્શન ડી ક્લોરીન વાયુ. આ 4 વાયુમાંથી કયો વાયુ એવો છે કે જે ફૂલોનો રંગ ઉડાવી નાખતો હોય છે? ચલો પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન ડી ક્લોરીન વાયુ કે જે ફૂલોનો રંગ ઉડાવવા માટે જવાબદાર હોય છે. પ્રશ્ન નંબર 12. દરેક આવર્તનું પ્રથમ તત્વ કયું હોય છે? ઓપ્શન એ બેઝિક અધાતુ, ઓપ્શન બી બેઝિક ધાતુ, ઓપ્શન સી ક્ષાર ધાતુ અને ઓપ્શન ડી ક્ષાર અધાતુ. આ 4 ઓપ્શનમાંથી કયું દરેક આવર્તનું પ્રથમ તત્વ હોય છે? ચલો પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન સી ક્ષાર ધાતુ કે જે આવર્તનું પ્રથમ તત્વ હોય છે. પ્રશ્ન નંબર 13. ગેલ્વેનાઇઝના પતરાને કાટથી બચવા કયા ધાતુનું સ્તર ચડાવાય છે? ઓપ્શન એ જસત, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી ટંગસ્ટન અને ઓપ્શન ડી છે ઓસ્મિયમ. આ 4 ઓપ્શનમાંથી કયું છે એવું સ્તર કે જે ગેલ્વેનાઇઝ પતરાને કાટથી બચાવે છે? ચલો પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન એ જસત. જસતનું સ્તર ચડાવવાથી ગેલ્વેનાઇઝ પતરાને કાટ લાગતો નહીં. પ્રશ્ન નંબર 14. પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં કયું ધાતુ તત્વ મળી આવે છે? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી મેંગેનીઝ, ઓપ્શન સી એલ્યુમિનિયમ, ઓપ્શન ડી લિથિયમ. આ 4 ધાતુમાંથી કયું સૌથી વધુ માત્રામાં મળી આવે છે? ચલો પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન સી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એ પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ છે. પ્રશ્ન નંબર 15. તાંબુ અને જસતના મિશ્રણને શું કહેવાય છે? ઓપ્શન એ પ્લેટિનિયમ, ઓપ્શન બી સોનું, ઓપ્શન સી પિત્તળ, ઓપ્શન ડી કાંસુ. તાંબુ અને જસતના મિશ્રણને શું કહેવાય છે? નીચે આપેલ ઓપ્શનમાંથી કયું આવશે? ચલો પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે ઓપ્શન સી પિત્તળ.
તાંબુ અને જસતના મિશ્રણને પિત્તળ કહે છે. પ્રશ્ન નંબર 16. નીચે આપેલ વિકલ્પ પૈકી અધાતુ તત્વોની સંખ્યા જણાવો. ઓપ્શન એ 32, ઓપ્શન બી 8, ઓપ્શન સી 11 અને ઓપ્શન ડી 22. પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે અધાતુ તત્વોની સંખ્યા જણાવો. અધાતુ તત્વોની સંખ્યા કેટલી છે? 32, 8, 11, 22. ચાલો, પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન ડી 22. અધાતુ તત્વોની સંખ્યા 22 છે. પ્રશ્ન નંબર 17. જીપ્સમને ગરમ કરવાથી શું મળે છે? ઓપ્શન એ પોલિવિનાઇલ કાર્બન, ઓપ્શન બી પ્લાસ્ટિક, ઓપ્શન સી રબર અને ઓપ્શન ડી પ્લાસ્ટર ઓફ પેરિસ. આપણે જીપ્સમને ગરમ કરવાથી શું મળે છે? પ્રશ્ન નંબર 17નો જવાબ આવે છે ઓપ્શન ડી પ્લાસ્ટર ઓફ પેરિસ. જીપ્સમને ગરમ કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. પ્રશ્ન નંબર 18. આધુનિક આવર્તક કોષ્ટકની રચના શાના આધારે કરવામાં આવી હતી? આધુનિક આવર્તક કોષ્ટકની રચના શાના આધારે કરવામાં આવી હતી? ઓપ્શન એ પરમાણુના ભારના આધારે, ઓપ્શન બી તત્વ નામના આધારે, ઓપ્શન સી પરમાણુના ક્રમાંકના આધારે અને ઓપ્શન ડી પરમાણુ દળના આધારે. પ્રશ્ન એવું પૂછે છે કે આધુનિક આવર્તક કોષ્ટકની રચના શાના આધારે કરવામાં આવી હતી? ચલો, પ્રશ્ન નંબર 18નો જવાબ આવે છે ઓપ્શન એ પરમાણુ ભારના આધારે. પરમાણુ ભારના આધારે આધુનિક આવર્તક કોષ્ટકની રચના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં શોધાયેલું 113મા ક્રમાંકનું તત્વ કયું છે? ઓપ્શન એ નિહોનિયમ, ઓપ્શન બી ટેનિસિન, ઓપ્શન સી ઓગ્નેસિન અને ઓપ્શન ડી મેવિયમ. આમાંથી કયું છે કે જે 113મા ક્રમાંકનું તત્વ છે? ચલો, પ્રશ્ન નંબર 19નો જવાબ આવે છે ઓપ્શન એ નિહોનિયમ કે જે 113મા ક્રમાંકનું તત્વ છે. પ્રશ્ન નંબર 20. રોકેટના ઇંધણના રૂપમાં તથા ઊંચું તાપમાન ઉત્પન્ન કરવા માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ પ્રોપેન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી મિથેન અને ઓપ્શન ડી નાઇટ્રોજન. આ 4 વાયુમાંથી કોનો ઉપયોગ કરવામાં આવે છે?
પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન બી હાઇડ્રોજન. રોકેટના ઇંધણના રૂપમાં તથા ઊંચું તાપમાન ઉત્પન્ન કરવા માટે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, પાર્ટ 9માં 20 પ્રશ્નો પૂરા છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, ચેનલને સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત.